દિવાળી અગાઉ પોલીસની આતિશબાજી સુરતના વરાછામાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાં 95 લાખના ફટાકડા કર્યા કબજે। દિવાળીને હજુ મહિના કરતાં વધુ સમય બાકી છે, તેમ છતાં અત્યારથી જ આતિશબાજી માટેના ફટાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે। ત્યારે વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું। રહેણાંક વિસ્તારમાં વગર પરમિશનની ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબજે કર્યા હતા। આ સાથે સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું। આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી। ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમિટ પણ ન હતી। હાલ તો પોલીસે 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે। છૂટક ફટાકડાનો જથ્થો હતો। આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઈ ધરમશીભાઈ સાંગાણી, તેના બંને ભાઈ અશ્વિન અને મોહનજીભાઈ ઉર્ફે મુન્નાભાઈએ સંતોષી નગરમાં પરેશભાઈ દાનાભાઈ આહિરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું, જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો। ફાયર સેફ્ટીના સાધનો નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી। આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી, જેમાં સ્ફોટક પદાર્થ, અલગ અલગ કંપનીના ફટાકડાના ખાખી કાર્ટૂન અને અલગ અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે 95,17,000નો જથ્થો મળી આવ્યો હતો। આ દુકાન અને ગોડાઉનનું 75,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવતું હતું। તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ। ઇરફાન મંસૂરી સાથે, સુરત। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ આગામી દિવાળી તેમજ નવરાત્રિનો તહેવાર આવતો હોય, કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું પોલીસ કમિશનર સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમજ સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બાતમી હકીકત આધારે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટક દ્રવ્યનો જથ્થો વગર લાયસન્સે મળી આવેલ છે। આ બાબતે વરાછા પોલીસે વરાછા મારુતિ ચોક પાસે આવેલ સંતોષીનગર શોપ નંબર 11ના દુકાન તેમજ ગોડાઉનમાંથી 95,17,338 રૂપિયાનો ફટાકડાનો જથ્થો કબજે કરેલ છે। આ જથ્થો રાખનાર 2 ઈસમોની પણ એક્સપ્લોઝિવ એક્ટ તેમજ માનવ જિંદગીને જોખમ કરતા જે નવા BNSના કાયદાની હેઠળ કાર્યવાહી કરી અને ધરપકડ કરવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ શિવાકાશીથી આગામી દિવાળી આવતી હોય તેઓએ આ ફટાકડાનો જથ્થો મેળવેલો છે, તેમજ આ જગ્યાએ પોતે જરૂરી ફાયર અને સેફ્ટીના સાધનો પણ નહીં રાખી અને લાયસન્સ વગર આ મુદ્દામાલ સાથે મળી આવી તેમના વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે। બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલનો જે કબજે કરેલ મુદ્દામાલ એ સેફ જગ્યાએ પણ સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી વરાછા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે।